એક આરોપી બની રહી જઈશ તો મને ન્યાય આપો, બસ બીજું કંઈ નહીં. એક પહોંચી આવશે. એટલી બધી ખબર નહીં પડતી, ના દીધી 2 દિવસથી 4 દિવસથી કંઈ ખાધું નહીં. તો હું શું કરું મને કંઈ ખબર પડતી નહીં. મારે કંઈ પૈસા આવવાનું તો હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. મારો વિશ્વાસ રાખજો, હું તમારા જોડે જ છું. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો તારે હિંમતનગરને લઈને મિત્રો બહુ મોટી ઘટના બને છે. તેને લઈને મિત્રો યશપાલસિંહજી ઝાલા એટલે કે તેનો મિત્રો એને મારવામાં આવ્યો છે. તે પોતે મિત્રો આર્મી મેન છે અને પોલીસ કર્મચારીઓ અને આપણે આર્મી મેન યશપાલસિંહ ઝાલા બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ હતી. ટક્કરને લઈને મિત્રો 4-5 જણા પોલીસવાળા યશપાલસિંહને એટલા બધા માર્યા ને કે હોસ્પિટલની અંદર એને દાખલ કરવામાં આવ્યો છે. કારણ કે તેને દાખલ કરવામાં આવીને એનો હાથ પણ પટ્ટો બાંધેલો છે અને હાથ પગ એનો ભાંગી નાખ્યો અને ત્યાં ઘટના સ્થળે એના કપડાં પણ તોડી નાખ્યા છે. મિત્રો બબાલકા એવી બની હતી કે યશપાલસિંહ ઝાલાની જે ઓલી ગાડી હતી અને ગાડી ઉપર બ્લેક પટ્ટીવાળી એને પટ્ટી લગાડી હતી ગાડી ઉપર. તો એને લઈને પોલીસ ઉપર એની ગાડી આગળ અને પટ્ટી ઓલી નંબર પ્લેટ ન આવે ને આગળ ઓલી પટ્ટી એની આવે ત્યાં પોલીસ લખેલું હતું. તો પોલીસવાળાએ તે ગાડી ઊભી રાખી અને એને પૂછપરછ કરી અને ત્યારબાદ થોડોક મામલો થોડો ગરમ થયો અને એકાબીજા સામે અમે મારામારી આવ્યા. તો તેને લઈને હવે મિત્રો બહુ આ મોટી દુર્ઘટના બની ગઈ છે. અને યશપાલસિંહ ઝાલા મિત્રો આર્મીના જવાન તે પોતે ખુદ હવે રડી રહ્યા છે. કારણ કે રડી એટલા માટે રહ્યા છે કે તેઓ એમ કહી રહ્યા છે કે મારે કોઈ જિંદગીમાં એકવાર આવી મેટર થઈ નથી અને મારા પરિવાર બધા દુઃખી છે. મારી વાઈફે 3-4 દિવસથી ખાધું નથી અને મારા પપ્પા કે ખુદ બહુ જોઈ નથી શકતા અને મારા મમ્મીને બધા રડે છે. અને યશપાલસિંહજી એવું રડતા એવું કહી રહ્યા છે કે મારા મમ્મી પપ્પાને બધા બહુ ઉપાધિ કરે છે અને હું એને છોડીને ક્યાંય નહીં જાઉં. અને મારી નોકરીનો સવાલ નથી કે નોકરી તો ગમે સેકન્ડ બીજી પણ નોકરી હું કાંઈક કરી લઈશ અને મારી માથે કાંઈક કલંક રહેશે ને એ મને દુઃખ છે. તો મિત્રો જેટલા પણ લોકો તમે વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો મિત્રો વિડીયો ઉપર બતાવજો કે તમે કોને હવે સપોર્ટ કરવા માંગો છો. કારણ કે યશપાલસિંહ ઝાલા એવું કહી રહ્યા છે કે મારી માથે કલંક રહેશે તો હું શું કરીશ એમ, તો મને હવે ન્યાય આપો. તો મિત્રો આપણે બધા ચાલો હવે આર્મી સાથે થાવી અને બધા એને ન્યાય આપો. તો મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સની અંદર જો અસલ હિન્દુ હોય તો જય હિન્દ લખી દેજો. અને આર્મીના જવાનના વિડીયો મિત્રો શેર કરજો અને બધા લોકો જાગૃત થાય અને બધા લોકો જોવે અને આ આર્મી મેન જે યશપાલસિંહ ઝાલા છે તેને સપોર્ટ મળે.